શું લાવી છે તું? આ જો મીણબત્તી સીધી કરવાની છે. મીણબત્તી આમ તો સીધી જ છે એટલે એનો મતલબ એનો વજન હજી સરખો હશે, એવું હશે ને? હા. ચાલ તો કરીને બતાવતો, શરૂ કરતો કેવી રીતે થાય છે. સરસ, વેરી ગુડ. જો બે બાજુ વજન સરખું હોય છે ને તો એમ જ રહે, જે બાજુ વજન જાજુ હોય છે ને તો આમ નમી જશે. વેરી ગુડ. વજન જો બે બાજુ સરખું હશે તો મીણબત્તી છે એ કેવી સ્થિતિમાં રહેશે? બેલેન્સ સ્થિતિમાં. કેવી? એટલે સંતુલિત સ્થિતિમાં રહેશે. કેવી સ્થિતિમાં રહેશે? પણ જો થોડું એ વજન આમાંથી ઓછું થઈ ગયું તો મીણબત્તી ત્રાસી થઈ જશે ને. જો હજી આની અંદર મીણબત્તી છે એ ઓલવાઈ ગઈ. ફરીથી આપણે શરૂ કરી દઈએ. પણ ત્યાં સુધીમાં તો આમાંથી કેટલી બધી મીણબત્તી ડ્રોપ્સ નીકળી ગયા. જો એટલે નીચે નમવા માંડી, નમવા લાગી ને. તો આ કેવી છે? મીણબત્તીની બેલેન્સ સ્થિતિ ત્યારે જ હોય જ્યારે બંને બાજુ વજન સરખું હોય. એટલે હંમેશા બે બાજુ વજન ક્યારે સરખું હોય? બે બાજુ વજન સરખું હોય ત્યારે ત્રાજવા કેવા હોય? હંમેશા સીધા હોય ને. એવી રીતે ભારનું કેન્દ્ર, ભાર કેન્દ્ર ક્યાં હોય? વચ્ચે હોય. ક્યાં હોય? વચ્ચે. બે બાજુ સરખો ભાર હોય તો એનું કેન્દ્ર ક્યાં હોય? વચ્ચોવચ હોય. એટલે તો આપણે ત્રાજવું હોય એમાં વચ્ચોવચ આપણે આમ રાખીએ છીએ ને. અને બે બાજુ વજન છે અલગ અલગ હોય તો એ પ્રમાણે ત્રાજવું નમે છે. નમે ને? નમે બેટા. એટલે આ રીતે જો આ સાઈડ વજન નથી બરાબર તો કેવું થશે? ત્રાજવું આમ નમી જાય ને. આમ જે બાજુ વજન વધારે હોય એ અહીંયા જો આપણે મીણબત્તી છે એ ઓગળવા લાગી, એટલે ઓગળવા લાગી એટલે અહીંનું વજન કેવું થવા માંડ્યું? ઓછું થવા માંડ્યું ને. અને આ બાજુ મીણબત્તી ઓલવાઈ ગઈ છે એટલે આ બાજુ એનું વજન છે એ વધવા લાગ્યું છે એટલે એ બાજુ નમવા લાગી છે. એટલે મીણબત્તી પણ ભાર કેન્દ્ર ઉપર આધાર રાખે છે. કોઈ પણ વસ્તુ છે એનું ભાર કેન્દ્ર છે એ વચ્ચોવચ હોય તો એ હંમેશા સંતુલિત સ્થિતિમાં હોય. કેવી સ્થિતિમાં હોય? સંતુલિત. એટલે એ કોઈ બાજુ નમે નહીં, હંમેશા સરખી. સમજાઈ ગયું બધાને? ખૂબ સરસ. હા બેટા, બહુ સરસ.